આગળ જોઈએ તો બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી પકડાયેલા પાકિસ્તાની નાગરિકની પોલીસ સુરક્ષા એજન્સીઓને કોઈ માહિતી હાથ લાગી નથી। 2 દિવસથી સ્થાનિક પોલીસ, બીએસએફ, એટીએસ, આઈબી અને રોના અધિકારીઓ તપાસ કરી રહ્યા છે, પરંતુ હજુ સુધી કોઈ નક્કર પરિણામ મળ્યું નથી। વાવ તાલુકાના અસારા ગામની સીમમાંથી લોકોએ એક અજાણ્યા શખ્સને પકડી પોલીસને હવાલે કર્યો હતો। પોલીસે તપાસ કરતા પાકિસ્તાની ઓળખપત્ર, સિમ કાર્ડ અને લખાણ મળી આવ્યું હતું। અત્યાર સુધી તપાસમાં પાકિસ્તાની નાગરિક રોજગારની ખોજમાં ભારત આવ્યો હોવાનો રાગ આલાપી રહ્યો છે, પરંતુ જે પ્રકારે તે ફેન્સિંગની કામગીરી ચાલુ હતી તે દરમિયાન પ્રવેશ લઈને સુરક્ષા એજન્સીઓ તેની તપાસમાં લાગી છે। કેન્દ્રની એજન્સીઓ તેની તપાસ કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે ફેન્સિંગ ક્રોસ કરી પાકિસ્તાની નાગરિક સરહદથી વાવ સુધીના 100 કિલોમીટર સુધી કઈ રીતે પહોંચ્યો। તેનું કહેવું છે કે તેની સાથે એક અન્ય વ્યક્તિ પણ હતી, ત્યારે સુરક્ષા એજન્સીઓ બીજા વ્યક્તિને શોધી રહી છે। રાત્રે જે અમારા સમલી વિસ્તાર જે છે આ વિસ્તારમાં ગામ નાગરિકોએ જાણ કરતા પોલીસ સ્થળ ઉપર પહોંચી અને એક શંકાસ્પદ જે વ્યક્તિ હતો એની પ્રાથમિક પૂછપરછ કરી અને પ્રાથમિક દૃષ્ટિએ એ વ્યક્તિ પાકિસ્તાનનો છે એવું તારણ અત્યારે અમે કાઢ્યું છે। આ વ્યક્તિની અત્યારે અમે ધરપકડ કરી છે અને તમામ એજન્સીઓને સાથે લઈ અને વ્યક્તિની અત્યારે પૂછપરછ ચાલી।